લાઈટ 24 માં હું છું જ્યોતિષ આચાર્ય ડોક્ટર હસમુખ પ્રજાપતિ। નમસ્કાર દર્શક મિત્રો, ગણેશ વાણીમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આવો સૌપ્રથમ ગણેશ વંદના કરીએ। વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા। તો આજે જેને કહી શકાય કે કાર્તિક માસ વદી ચતુર્દશી એટલે કે 14 અને નક્ષત્ર છે વિશાખા। આજનો ચંદ્રમા વૃશ્ચિક રાશિમાં રહેશે, જેથી આજે જન્મેલા જાતકોનું શુભ નામ ન ને ય રાશિ અક્ષરો પર રાખી શકાય। તો આવો જોઈએ હવે આજનું રાશિ ભવિષ્ય અને જ્યોતિષ ચર્ચા। સૌપ્રથમ વાત કરીએ મેષ રાશિ। મેષ રાશિના જાતકો માટે આજના દિવસે જેમ જેમ દિવસ પસાર થાય જૂની ઉઘરાણી મળતી લાગે, જૂના કાર્યોમાં સફળતા મળતી લાગે, ગૂઢ જ્ઞાનમાં રુચિ વધે અને ખાસ કરીને હરસ મસા જેવી બીમારીથી સંભાળવું પડે। તો આજે તમારે શું કરવું શું ના કરવું, આજે તમારે ખાસ કરીને ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો ભાવપૂર્વક 21 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે। વાત કરીએ વૃષભ રાશિ। વૃષભ રાશિના જાતકો માટે આજના દિવસે જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ આનંદ ઉત્સાહ રહે, ધારેલા કાર્યો પાર પડે, વૈવાહિક વાતચીત હોય તો આગળ વધતી લાગે અને સફળતા તમારા શિરમાં આવતી લાગે। તો આજે તમને શું કરવું શું ના કરવું, આજે તમને ખાસ કરીને ઓમ નમો નારાયણાય આ મંત્રનો ભાવપૂર્વક 21 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે। વાત કરીએ મિથુન રાશિ। મિથુન રાશિના જાતકો માટે આજના દિવસે આનંદ ઉત્સાહ રહે, ક્યાંક ને ક્યાંક બેચેની ઉચાર દ્વિધાભરી સ્થિતિ પણ રહે। તો આરોહ અવરોહ વચ્ચે દિવસ પસાર થતો હોય એમ લાગ્યા કરે અને કાર્યોમાં ક્યાંક સફળતા મોડેથી મળતી લાગે। તો આજે તમારે શું કરવું શું ના કરવું, આજે તમારે ખાસ કરીને ઓમ ગંગ ગણપતે નમઃ આ મંત્રનો ભાવપૂર્વક 21 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે। વાત કરીએ હવે કર્ક રાશિ। કર્ક રાશિના જાતકો માટે આજના દિવસે સ્નેહીજનથી મિલન મુલાકાત થાય, પત્રપત્રાદિકના કાર્યોમાં સફળતા મળતી જાય અને ક્યાંક ને ક્યાંક આવકનું પ્રમાણ વધે। તો આજે તમારે શું કરવું શું ના કરવું, આજે તમારે ખાસ કરીને ઓમ રીમ કુલદેવી નમઃ આ મંત્રનો ભાવપૂર્વક 21 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે। વાત કરીએ હવે સિંહ રાશિ। સિંહ રાશિના જાતકો માટે મકાન વાહનના પ્રશ્નોમાં પ્રગતિ જણાય અને રોજગાર ધંધામાં આવકનું પ્રમાણ મળે। તો આજે તમારે શું કરવું શું ના કરવું, આજે તમારે ખાસ કરીને ઓમ વિષ્ણવે નમઃ આ મંત્રનો ભાવપૂર્વક 21 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે। વાત કરીએ કન્યા રાશિ। કન્યા રાશિના જાતકો માટે આજના દિવસે જોમ જુસ્સો વધતો જાય, પ્રગતિના પંથે ચાલી શકો અને ભાઈ ભાંડોમાં સુમેળભર્યું વાતાવરણ બની રહે। તો આજે તમારે શું કરવું શું ના કરવું, આજે તમારે ખાસ કરીને ઓમ રોમ જોમ સહ આ મંત્રનો ભાવપૂર્વક 21 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે। વાત કરીએ હવે કન્યા રાશિ। કન્યા રાશિના જાતકો માટે આજના દિવસે જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ આનંદ ઉત્સાહ રહે, ક્યાંક ને ક્યાંક ટૂંકી મુસાફરીના યોગ બનતા જણાય અને સફળતાઓ તમને આજે આગળ લઈ જતી લાગે, તમારી મનપ્રસન્ન કામનાઓમાં પણ વેગ મળતો જણાય। તો આજે તમારે શું કરવું શું ના કરવું, આજે તમારે ખાસ કરીને હરિઓમ તત્સત જય ગુરુદત્ત આ મંત્રનો ભાવપૂર્વક 21 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે। વાત કરીએ હવે જ્યોતિષીય ચર્ચામાં દર્શક મિત્રો, ખાસ કરીને શનિ વિશે। તો શનિ એ સૌથી વધારે મંદ ગતિનો ગ્રહ છે અને ધીમી ગતિનો ગ્રહ હોવાથી પરિણામ પણ શનિ એવી રીતે આપે છે, પણ જ્યારે આપે છે ને ત્યારે છપ્પર ફાડીને આપે છે। જેને કહેવાય ને કે શનિ જો સારો ના હોય તો સ્ટ્રગલ કરાવે છે, સંઘર્ષ ગજબની મહેનત, શનિની પનોતી આવી જાય, શનિ સારો ના હોય તો કપડાં પણ સગા થતા નથી વ્યક્તિના, એટલે સમજી લેવાનું કે કોઈ તમારું સગું રહે નહીં। તો એ જ વસ્તુ જીવનમાં માણસને ક્યાંક ને ક્યાંક આજના યુગમાં જોવી પડે અને ખાસ કરીને શનિ તુલા રાશિમાં ઉંચનો થાય છે, જ્યારે મેષ રાશિમાં નીચનો, મકર અને કુંભ રાશિમાં શનિ ખાસ કરીને આ શનિ સ્વગ્રહી બને છે અને શનિ સ્વગ્રહી બનતા ખાસ કરીને વ્યક્તિને સફળતા આપે છે। કેન્દ્ર સ્થાનની અંદર 1, 4, 7, 10મા સ્થાનની અંદર શનિ સ્વગ્રહી હોય તો શશક મહાપુરુષ નામનો રાજયોગ થાય છે અને આ શનિ હંમેશા
શુભ ફળ પ્રાપ્ત કરાવે છે. શશક મહાપુરુષ નામનો રાજયોગ વ્યક્તિને અસીમ રીતે ઘણું બધું આપી દે છે. તો વાસ્તવિક સ્થિતિ માણસને આગળ લઈ જાય છે. બીજી વસ્તુ કે શનિ છે એ વૃદ્ધ છે. વૃદ્ધ માણસોની સહાય, વડીલોની સહાય, એની મદદરૂપ થવું, કોઈ વિધવા ત્યક્તાના સહાયરૂપ થવું, તો એ શનિ તમને સારા પરિણામો આપે છે. શનિ ન્યાયતંત્રનો માલિક છે. શનિ અશુભ હોતા શનિનું રત્ન ધારણ કરી શકાય અને ખાસ કરીને હનુમાન ચાલીસાનો પાઠ ભાવપૂર્વક કાયમ માટે કરવાથી એ શનિનું શુભત્વ પ્રાપ્ત થતું હોય છે. પરંતુ જો શનિ શુભ હોય છે તો વ્યક્તિને ખૂબ જ ઊંચાઈઓ પર લઈ જાય. ટૂંકમાં એક જ વસ્તુ કે કર્મફળનો દાતા છે. કર્મફળ, તમારું કર્મ જેટલું તમે સારું કરી જશો એટલા શનિ મહારાજ પ્રસન્ન રહેશે. શનિ મહારાજ ન્યાયના દેવતા હોવાથી એને ખોટું ગમતું નથી અને શનિ મહારાજ જ્યાં દ્રષ્ટિ કરે છે ત્યાં એનો નાશ કરે છે અને જ્યાં બેઠા હોય છે ત્યાં શુભ કરે છે. માટે શનિ વિશે, શનિ વાયુ તત્વ છે. વાયુ અનબેલેન્સ થાય, તોફાને ચડી જાય તો ગમે તેવાના ભૂકા બોલાવી દે છે, પણ વાયુ બેલેન્સમાં રહે તો શુભત્વને પ્રાપ્ત કરે છે. તો શનિ વિશે આજે આટલું વાત કરી. હવે આગળ તુલા રાશિ. તુલા રાશિના જાતકો માટે આજના દિવસે જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ ખાસ કરીને આવકનું પ્રમાણ વધે, ધન ધાન્યની વૃદ્ધિ થાય, દાંત ગળાના દર્દોથી સંભાળવું પડે. તો આજે તમારે શું કરવું, શું ના કરવું? આજે તમારે ખાસ કરીને ઓમ શ્રીમ શ્રીયાય નમઃ આ મંત્રનો ભાવપૂર્વક 21 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે. વાત કરીએ હવે ધનુ રાશિ, વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના જાતકો માટે આજના દિવસે જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ આવકનું પ્રમાણ વધતું હોય એવું લાગે, આનંદ ઉત્સાહ રહે, ધારેલા કાર્યોમાં સફળતા મળતી જણાય, વૈવાહિક વાતચીત આગળ વધે. તો આજે તમારે શું કરવું, શું ના કરવું? આજે તમારે ખાસ કરીને ઓમ નમો ગોવિંદાય આ મંત્રનો ભાવપૂર્વક 21 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે. વાત કરીએ હવે ધનુ રાશિ. ધનુ રાશિના જાતકો માટે આજના દિવસે બેચેની, ઉચાટ, દ્વિધાભરી સ્થિતિ, ક્યાંક ખોટા ખર્ચા થવાના યોગ બને અને કોઈ ઉતાવળના નિર્ણયો નુકસાન પહોંચાડી શકે. તો આજે તમારે શું કરવું, શું ના કરવું? આજે તમારે ખાસ કરીને બિલકુલ ખોટા ખર્ચથી બચવું જરૂરી રહે અને ક્યાંક ને ક્યાંક ઓમ દ્રામ દત્તાત્રેયાયનો મહામંત્રનો ભાવપૂર્વક જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે. વાત કરીએ મકર રાશિ. મકર રાશિના જાતકો માટે આજના દિવસે જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ ક્યાંક ને ક્યાંક આનંદ ઉત્સાહ રહે, કોઈ કરેલા કાર્યોનો આકસ્મિક આજે લાભ મળતો લાગે અને સામાજિક ક્ષેત્રમાં પ્રતિષ્ઠા વધે. તો આજે તમારે શું કરવું, શું ના કરવું? આજે તમારે ખાસ કરીને ઓમ એમ ક્લીમ નમઃ આ મંત્રનો ભાવપૂર્વક 21 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે. વાત કરીએ હવે કુંભ રાશિ. કુંભ રાશિના જાતકો માટે આજના દિવસે જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ કર્મક્ષેત્રમાં વૃદ્ધિ થાય, પિતૃપક્ષે કોઈ લાભ મળી શકે અને પ્રગતિનો માર્ગ ખુલતો લાગે. તો આજે તમારે શું કરવું, શું ના કરવું? આજે તમારે ખાસ કરીને હનુમાન ચાલીસાનો પાઠ ભાવપૂર્વક કરવાથી દિવસ તમારો શુભ રહે. વાત કરીએ હવે મીન રાશિ. મીન રાશિના જાતકો માટે આજના દિવસે ભાગ્ય સાથ આપે, ધર્મ કાર્ય થાય, યાત્રા પ્રવાસનું આયોજન થઈ શકે. તો આજે તમારે શું કરવું, શું ના કરવું? આજે તમારે ખાસ કરીને ઓમ નમો નારાયણાય આ મંત્રનો ભાવપૂર્વક 21 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે. વાત કરીએ હવે વિજય મુહૂર્ત. વિજય મુહૂર્ત બપોરના 12:14 બપોરના 12:38 સુધી રહે. વિજય મુહૂર્તમાં શુભ કાર્યો કરવા, શુભ મુહૂર્ત કરવા ઉત્તમ રહે. દરેકે દરેકનો દિવસ શુભ રહે એવી શુભકામના સાથે હું જ્યોતિષાચાર્ય લાઈવ 24 માંથી રજા લઉં છું. નમસ્કાર દર્શક મિત્રો.